આજે લગભગ ઘરે ઘરે યુટ્યુબર જોવા મળે છે, પણ બધા સક્સેસફુલી યુટ્યુબમાંથી પૈસા નથી કમાવી શકતા, કેમ કે એનો ટાર્ગેટ એક જ હોય છે કે આપણે ચેનલને જલ્દી ગ્રો કરીએ, 1000 સબસ્ક્રાઈબર પૂરા કરીએ, 4000 કલાકનો વોચ ટાઈમ પૂરો કરીએ, જેનાથી આપણું ચેનલ મોનેટાઈઝ થઈ જાય. ઘણાને લાગતું હશે કે આ ટાર્ગેટ પૂરો કરવાથી ચેનલ મોનેટાઈઝ થઈ જાય તો તે લાખો રૂપિયા કમાવી શકે છે. એવું નથી. તો તમારો વિડીયો કંઈક યુનિક છે, તમારો વિડીયો સારો છે, તો વિડીયો ચાલવાનો જ છે, તો એમાં વિડીયોમાં વ્યૂઝ આવશે જ. તમારો ટાર્ગેટ ખાલી ચેનલને મોનેટાઈઝ કરાવવું તે ના હોવું જોઈએ. પૈસા કમાવા માટે તમારા ચેનલમાં વ્યૂઝ વધારે આવવા જોઈએ, કેમ કે યુટ્યુબ છે એ વ્યૂઝને જ પૈસા આપે છે. જેટલા તમારા વિડીયોમાં વ્યૂઝ વધારે હશે એટલા તમારા વિડીયોમાં એડ આવશે, જેટલા એડ્સ આવશે એટલા તમારા વિડીયોમાં ડોલર બનશે અને પૈસા વધારે મળશે તમને. તો આ 1000 સબસ્ક્રાઈબર અને 4000 કલાકના વોચ ટાઈમની પાછળ દોડવા કરતાં તમે તમારા પોતાના કોન્ટેન્ટમાં, વિડીયોઝમાં ધ્યાન આપો, જેનાથી તમે વિડીયો સારા બનાવો. જો તમે વિડીયો સારા બનાવશો તો ઓટોમેટિક તમારું ચેનલ બૂસ્ટ થવા મળશે, જલ્દી ગ્રો થવા મળશે. કેમ કે તમારા વિડીયો સારા હશે તો ઓટોમેટિક યુટ્યુબ બૂસ્ટ કરશે, લોકો વધારે જોશે. અને જો તમારો એક પણ વિડીયો વાયરલ થઈ ગયો તો તમારો ચેનલ ક્યારે મોનેટાઈઝ થઈ જાય તમને ખબર પણ નહીં પડે. તો પહેલાં 1000 સબસ્ક્રાઈબર કેવી રીતે પૂરા કરવા અને ચેનલમાં વ્યૂઝ કેવી રીતે આવે, જેનાથી આપણો 4000 કલાકનો વોચ ટાઈમ પણ પૂરો થાય, તે આપણે શીખી લઈએ. જો તમારું ચેનલ નવું હોય તો હું રિકમેન્ડ કરીશ કે તમે વધારે વિડીયો અપલોડ કરો. વધારે વિડીયો અપલોડ કરવાથી મારો મતલબ એ નથી કે તમે ગમે તે વિડીયો અપલોડ કરો. વિડીયો સારો હોવો જોઈએ, કંઈક યુનિક હોવો જોઈએ. જો તમારે ચેનલને જલ્દી ગ્રો કરવું હોય તો તમે ટ્રેન્ડ્સને પણ ફોલો કરી શકો છો. જેમ કે અત્યારે જે કંઈ ટ્રેન્ડ ચાલતું હોય તેના ઉપર વિડીયો બનાવો, પણ જે કેટેગરી રિલેટેડ તમે વિડીયો બનાવો છો તેને તેમાં ઇન્ક્લુડ કરો, કંઈક અલગ નહીં બનાવવાનું. તેનાથી વિડીયોની વાયરલ થવાની પણ સંભાવના વધી જાય. એવું તમે રેગ્યુલરલી ફોલો કરશો ટ્રેન્ડને, તમારો એકાદો વિડીયો જરૂર વાયરલ થશે અને તમને જલ્દી રીચ મળી જશે. અને જો તમારે જલ્દી ગ્રો કરવું હોય તો તમારા ચેનલમાં શોર્ટ્સ બનાવવા જોઈએ. હજી પણ શોર્ટ્સમાં વ્યૂઝ વધારે આવે છે, શોર્ટ્સમાં રીચ વધારે મળે છે. લોંગ વિડીયો કરતાં શોર્ટ્સમાં તમને રીચ પણ વધારે મળશે, વ્યૂઝ પણ વધારે મળશે, સબસ્ક્રાઈબર પણ એમાં જલ્દી તમને મળી જશે. અને જો તમે ચેનલ પર શોર્ટ્સ બનાવો છો તો તમે ચેનલને 2 રીતે મોનેટાઈઝ કરાવી શકો છો. ચેનલને મોનેટાઈઝ કરવા માટે જો તમે લોંગ વિડીયો થ્રુ ચેનલને મોનેટાઈઝ કરાવો તો તમારે 1000 સબસ્ક્રાઈબર અને 4000 કલાકનો વોચ ટાઈમ જોશે. અને જો તમારે શોર્ટ્સ થ્રુ ચેનલને મોનેટાઈઝ કરાવવું હોય તો સબસ્ક્રાઈબર સેમ રહેશે 1000, પણ તમારે એમાં વોચ ટાઈમની જગ્યાએ વ્યૂઝ રહેશે. છેલ્લા 90 દિવસમાં તમારે 10 મિલિયન વ્યૂઝ લાવવા ફરજિયાત છે, તો તમારું ચેનલ શોર્ટ્સ થ્રુ મોનેટાઈઝ થઈ જશે. હવે બધા પોઈન્ટ્સ તો તમે જોઈ લીધા છે, પણ જો એક રેગ્યુલર પ્લાનિંગ સાથે તમે વિડીયોઝ અપલોડ કરશો, જેમ કે એક દિવસે લોંગ વિડીયો અપલોડ કરો અને બીજા દિવસે શોર્ટ્સ અપલોડ, 2 શોર્ટ અપલોડ કરો, એવી રીતે રેગ્યુલર પ્લાનિંગ સાથે વિડીયો અપલોડ કરશો તો ચેનલને ગ્રો થવાના ચાન્સીસ પણ વધી જશે. જેમ કે આજે તમે એક લોંગ વિડીયો અપલોડ કરો અને બીજા દિવસે 2 શોર્ટ્સ અપલોડ કરો, એમ રેગ્યુલરલી તમે 15 દિવસ અપલોડ કરશો વિડીયોઝ, તમારા 1000 સબસ્ક્રાઈબર અને 4000 કલાકનો વોચ ટાઈમ, અથવા 90 દિવસમાં જે 10 મિલિયન વ્યૂઝ છે જે 100% થઈ જશે. તો આજના વિડીયોમાં બસ આટલું જ. વિડીયોમાંથી કંઈ શીખવા મળ્યું હોય તો વિડીયોને લાઇક કરજો. યુટ્યુબને લગતા આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને વિડીયોને લગતા કંઈક પણ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ કરી જરૂરથી જણાવજો. તો મળીએ એક નવા વિડીયોમાં. ત્યાર સુધી જય માતાજી.